સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્રના માથે જાણે શનિ મહારાજની 7:30ની પનોતી ચાલતી હોય તેમ એક બાદ એક ખાખી વર્દીને ડાઘ લાગી રહ્યા છે, જેને લઈ રક્ષકના ભક્ષક નકાબના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે, જેને લઈ પોલીસ તંત્રની આબરૂના લીરા ઉડી રહ્યા છે। બે દિવસ અગાઉ પાલનપુરમાંથી તોડબાજ પોલીસ ટોળકી ઝડપાઈ હતી। જોકે આ બનાવની તો હજી શાહી પણ સુકાઈ નથી, ત્યાં પોલીસનું માથું શરમથી ઝૂકી જાય તેવો એક બનાવ પાલનપુરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં બાઇક ચાલકોને હડફેટે લેનાર એક પોલીસ જવાનને ભર બજારે લોકોએ ધીબી નાખ્યો હતો। આપ જોઈ રહ્યા છો તે ઘટના પાલનપુરની એસટી કોલોની માર્ગની છે, જ્યાં બાઇક સવારને હડફેટે લેનાર એક નશાખોર પોલીસ કર્મીને ટોળું પાઠ ભણાવી રહ્યું છે। પ્રજાનું રક્ષક નશીલી હાલતમાં બેફામ પોલીસ વાન ચલાવી બાઇકને હડફેટે લીધા હતા, જેને લઈ લોકો ગાંધીગીરી ઉપર ઉતરી આવ્યા હતા, જેના કારણે પાલનપુરની ભર બજારમાં થઈ એક પોલીસ કર્મીની ધુલાઈ કરી હતી। ડીસાથી પાલનપુર તરફ આવી રહેલ GJ8G 1391 પોલીસ વાને પાલનપુરના તિરુપતિ પ્લાઝા નજીક એક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને 2-3 જણાને ટૂંકતા આવી હતી, બરોબર। ત્યારે પબ્લિકે એમને ઘેરી અને પકડીને બરોબર ધુલાઈ કરી છે અને આ તે પોલીસ સ્ટેશનમાં એમને મોકલ્યા છે। એ ભાઈ ડીસાથી આવતો હતો એવું સાંભળવા મળ્યું હતું ને ત્યાંથી ડીસાથી આવતા વચ્ચે 2-3 જણ એક્સિડન્ટ પણ કર્યા હતા અને તેઓ અહીં આવતા એમને પકડ્યા અને પછી એમને જવાને લીધી અને પીધેલી હાલતમાં હતા, એનું નામ પણ ખબર નહીં। પોલીસ ડ્રાઈવર જ હતો લગભગ। જોકે આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, જેમાં પોલીસ વાન ચલાવતો પોલીસ કર્મી નશીલી હાલતમાં જણાતા લોકોએ આ પોલીસ કર્મીને રીતસર બાનમાં લીધો હતો અને પોલીસ વાનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ નશાખોર પોલીસ જવાનને પોલીસ વાનમાંથી ખેંચી જમીન ઉપર પટક્યો હતો અને બાદમાં પોલીસ કર્મીની જાહેરમાં ધુલાઈ શરૂ કરી હતી। જોકે આ બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ જતા તેને લઈ પરિસ્થિતિ બેકાબુ બની જતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી। જોકે આ બનાવની જાણ શહેરમાં વાયુવેગે પ્રસરતા શહેર યુવા ભાજપ પ્રમુખ હરેશ ચૌધરી તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં મામલો થાળે પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી માંડ સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો। આમ પાલનપુરમાં નશીલી હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરવાની ગુસ્તાખી કરનાર એક પોલીસને આજે ધુલાઈનો ભોગ બનવા પામ્યો હતો। આ બનાવને લઈ નશાખોર પોલીસકર્મી વિરુદ્ધ લોકોએ ફિટકાર વરસાવ્યો હતો। જો કે કાયદાના રક્ષક જ નશીલી હાલતમાં ફરતા હોય તો પછી આમ નશાખોરોની તો વાત જ ક્યાં કરવી। ત્યારે પોલીસની વર્દીને કલંકિત કરતા આવા નશાખોર પોલીસકર્મીઓને જિલ્લા પોલીસ વડા શિસ્તના પાઠ ભણાવે તેવી માંગ ઉઠવા પામી છે।
પાલનપુરમાં ગત રવિવારના દિવસે જુગારના મામલે એક યુવક પાસેથી ₹43,000નો તોડ કરનાર 3 પોલીસ કર્મીઓને આખરે તેમના કૃત્ય બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાલનપુરમાં મનીષકુમાર રામચંદ્ર પ્રજાપતિ નામના યુવકને ગત રવિવારના દિવસે જુગારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3 પોલીસ જવાનોએ ₹43,000નો તોડ કર્યો હતો. જોકે આ તોડબાજ પોલીસ ટોળકીના કરતૂતનો ભાંડો ફૂટી જતા આ કેસમાં નિશાર મોહમ્મદ, રફીક મોહમ્મદ પલીજા, નાથુભાઈ ભીખાભાઈ પટેલ અને અનિલભાઈ કાળુભાઈ પટેલ નામના પોલીસ કર્મીઓ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે દરમિયાન આ ત્રણેય આરોપીને પાલનપુર સબ જેલમાં ધકેલાયા હતા. જોકે પોલીસ તંત્રને કલંકિત કરનારા આ ત્રણેય તોડબાજ પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. આમ જિલ્લા પોલીસ વડાએ તોડ કરવાના મામલે 3 પોલીસ કર્મીને નોકરીમાંથી સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે રક્ષણ મેળવવા માટે કઈ જગ્યા સલામત છે? આવી જ એક ઘટના સમાજ માટે શરમજનક છે કે જે સાંભળી માથું શરમથી ઝૂકી જાય. થરાદ તાલુકાના ભરડાસર ગામે બની ગયેલ છે, જેમાં સગીર બાળા ઉપર તેના સગા પિતાએ પાશવી બળાત્કાર ગુજાર્યો છે. થરાદથી ઉત્તર દિશામાં 35 કિલોમીટર દૂર ભરડાસર નામે ગામ આવેલું છે. આ ગામે રહેતા પટેલ શામળભાઈ પરબતભાઈએ પોતાની સગીર પુત્રી ઉપર દુષ્કર્મ કરી પાશવી બળાત્કાર ગુજારતા નરાધમ પિતા શામળભાઈ ઉપર ખુદ તેની પત્ની ઓખીબેને તારીખ 19/3/2013ના રોજ થરાદ પોલીસ સ્ટેશનમાં ધોરણ 6ની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ પોલીસે તહોમતદાર શામળ પટેલને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ ગુનાની તપાસ થરાદ પીએસઆઈ ચલાવી રહ્યા છે. આ શરમજનક ઘટનાથી નરાધમ પિતા સામે ચોમેરથી ફિટકાર ઉઠવા પામેલ છે. પાલનપુર પંથકમાં વન વિભાગની લાપરવાહીના કારણે લીલા વૃક્ષોનું મોટા પાયે નિકંદન નીકળી રહ્યું છે, જેના કારણે રાત્રિના સમયે અંધારામાં બિનઅધિકૃત લીલા લાકડાની બેફામ હેરાફેરી થઈ રહી છે. ત્યારે કેટલીકવાર તંત્રની સજાગતાના કારણે લીલા લાકડાની હેરાફેરી કરતા વાહનો તંત્રની ઝપેટે ચડી જતા હોય છે. જેમાં ગત રાત્રિના સમયે પાલનપુર નજીકથી લીલા લાકડા ભરીને પસાર થઈ રહેલ એક ટ્રેક્ટર ઝડપાઈ જતા આ ટ્રેક્ટરના માલિક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલનપુર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર સીબી પ્રજાપતિ ગત રાત્રિના સમયે પાલનપુરના આબુ રોડ હાઈવે ઉપર પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન એક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર નજરે ચડતા આ ટ્રેક્ટરને અટકાવવામાં આવ્યું હતું. જેમાં ટ્રેક્ટરના ચાલક પાસે ટ્રેક્ટરમાં ભરેલ લાકડા અંગે પાસ પરમિટ ન હોય આ ટ્રેક્ટરને મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યું હતું. જોકે આ લીલા લાકડા પાલનપુરની એક 100 મિલ પર લઈ જવાતા હોય ટ્રેક્ટર માલિક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભીલડી નજીકના સાડિયા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી એક ટર્બો ટ્રક પોલીસના હાથે લાગી હતી. જેમાં પોલીસે વિદેશી દારૂ સહિત ₹37.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં થતી વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે ગત રાત્રિના સમયે આરઆર સેલ ભુજ રેન્જની ટીમે ડીસા તાલુકાના સાડિયા ગામ નજીક વોચ ગોઠવી હતી. જોકે પોલીસની વોચ જોઈ એક ટર્બો ટ્રકનો ચાલક ગરનાળા નજીક ટ્રક મૂકીને ભાગી છૂટ્યો હતો. જોકે આ બિનવારસી ટ્રકની તલાશી લેતા પોલીસને તે ટ્રકમાંથી ₹25,16,400ની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક મળી કુલ ₹37,28,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ મામલે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી હતી. જોકે આ બનાવમાં ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. આમ ભીલડી નજીક ભુજ આરઆર સેલની ટીમને એક વિદેશી દારૂ ભરેલી ટર્બો ટ્રક ઝડપવામાં સફળતા સાંપડી હતી. પાલનપુરથી વડગામને જોડતા માર્ગને પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. જોકે લાખો રૂપિયાના ખર્ચે બની રહેલ આ માર્ગના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગના તકલાદી કામ મામલે કોન્ટ્રાક્ટરને નીતિ નિયમોનું ભાન કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર વડગામને સાંકળતા માર્ગના નવીનીકરણમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ફાળવવામાં આવી રહી છે. તેમજ આ કામનો કોન્ટ્રાક્ટર મજૂરીના નાણાં બચાવવા માટે બાળ મજૂરો પાસે વેઠ કરાવતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાં ખરોડિયા નજીક રોડના કામમાં કાળી મજૂરી કરતા ફૂલ સમાન બાળકો સંપૂર્ણ ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા. જ્યારે બીજી બાજુ આ માર્ગના કામમાં જાહેર માર્ગ ઉપર મેટલના ઢગલા કરી દેવામાં આવતા આ માર્ગો ઉપર પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. તેમજ અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. કયા ગામના છો? રીમડી તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. અહીંયા કેટલા ટાઈમથી કામ કરો છો? અહીંયા તો અમે લગભગ પાલનપુરમાં દાદા મિયાનામાં 15 વર્ષ કર્યું. અને છોકરા જે તમારા કામ કરે ને મજૂરીમાં, એમાં છોકરા ભણતા નથી? ના, ભણવા લાયક અમારે છે જ નહીં ને. અહીંયા ક્યાં ઘરે કોઈ રહેનારું નથી. માટી કામનો ધંધો છે, પૈસા વિનું શું ભણાવે?
હમણાં ગણેશપુરાથી વડગામ જે રોડ થયો છે એમાં મેટલ પાથરેલી છે, રોડના ઉપર નોખેલી. તાજેતરમાં એક્સિડન્ટ થયો છે એટલે ફરીથી એક્સિડન્ટ બીજો બી થાય એવી સંભાવના છે. એટલે એના માટે કોન્ટ્રાક્ટરને મેટલ જે રોડ ઉપર નોખીએ ને એ વચ્ચે ના નંખાય અને ફરીથી એક્સિડન્ટ થાય એવી સંભાવના છે. આમ સરકારી તિજોરીને નુકસાન કરતા આતંકવાદી માર્ગ બાબતે જિલ્લા માર્ગ મકાન તંત્રે પોતાની નિંદ્રા તેજી, માર્ગના કામમાં ગેરરીતિ કરતા કોન્ટ્રાક્ટરની શાન ઠેકાણે લાવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુરના આબુ રોડ હાઈવે ઉપર આજે સવારે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 3 વ્યક્તિ ઘાયલ થયા હતા, જ્યારે રિક્ષાને ભારે નુકસાન થવા પામ્યું હતું. પાલનપુરમાં આજે સવારે એરોમા સર્કલથી આરટીઓ 4 રસ્તા જઈ રહેલ એક પેસેન્જર ભરેલી રિક્ષાને હનુમાન ટેકરી નજીક પાછળથી પૂર ઝડપે આવી રહેલ એક ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી, જેને લઈ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં રિક્ષામાં સવાર 3 વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ટ્રકની ટક્કરે સર્જાયેલ અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી જતા રિક્ષા ચાલકને ભારે નુકસાન વેઠવાની નોબત આવી હતી. પાલનપુર વડગામ માર્ગ ઉપર આવેલ ખરોડિયા ગામ નજીક એક સ્કૂલ બસના ચાલકે ઊંટ લારીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઊંટ લારીમાં સવાર 2 વ્યક્તિ ઘાયલ થયા હતા. ખરોડિયા ગામ નજીક પેપોળ ગામના પુનાભાઈ હાથીભાઈ રાવળ પોતાની ઊંટ લારી લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂર ઝડપે આવી રહેલ એક ખાનગી સ્કૂલના બસના ચાલકે બેફામ ગાડી હંકારી રસ્તે જતી ઊંટ લારીને ટક્કર મારી હતી, જેમાં ઊંટ લારીના કુરચે કુરચા ઉડી જવા પામ્યા હતા. જ્યારે ઊંટ લારીમાં સવાર પુનાભાઈ હાથીભાઈ રાવળને ગંભીર ઈજાઓ થતા આ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે આ અકસ્માતના બનાવમાં એક ગરીબ પરિવારની આજીવિકા સમાન ઊંટ લારીના લીરા ઉડી જતા આ પરિવાર ઉપર આફત તૂટી પડી હતી. સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો રવિ પાકમાં મુખ્યત્વે રાયડા અને ઘઉંના પાકનું વાવેતર કરે છે, જેમાં ચાલુ વર્ષે ડીસા પંથકના ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં રાયડાના પાકનું વાવેતર કર્યું હતું, જેને લઈ ડીસા ગંજ બજારમાં રોજિંદી 6000 બોરી રાયડાની આવક શરૂ થવા પામી છે. જ્યારે બીજી બાજુ રાયડાના ભાવમાં ઘટાડો થવાથી મોંઘા બિયારણના ભોગે રાયડાની ખેતી કરનાર ખેડૂતો બેહાલ બની જવા પામ્યા છે. ચાલુ વર્ષે રવિ પાકની ઉપજ કરવા માટે ડીસા પંથકના ધરતીપુત્રોએ વિપુલ માત્રામાં રાયડાની ખેતી કરી હતી. જોકે સાનુકૂળ વાતાવરણના કારણે ચાલુ વર્ષે રાયડાના પાકની સારી ઉપજ થઈ હતી. જોકે રાયડાની ખેતી પૂર્ણ થતાં જ ખેડૂતો રાયડો ભરાવા ડીસાના ગંજ બજાર તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેને લઈ ડીસા ગંજ બજારમાં રોજિંદી 6000 બોરી રાયડાની ઉપજ થઈ રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ સાલે રાયડાની આવક 5 થી 7000 બોરીની છે. ભાવમાં પણ ગઈ સાલ કરતા 25% ઘટાડો છે. ખેડૂતોને પણ માર છે કે જે ક્વોલિટી રાયડો જે ગઈ સાલ આવવો જોઈએ એ ક્વોલિટી પણ આ સાલ આવતી નથી. જે ઉતારા રાયડામાં ઘણા ઓછા છે. જે રાયડો આજે આ પોઝિશન જુઓ કે આ રાયડો વીઘે જે ગઈ સાલ 5-7 બોરીના ઉતારા હતા એ આ ફરી 4 બોરી 3 બોરી 4 બોરીના છે. અને ભાવમાં 580 થી 90 ના ભાવ સારામાં સારા છે. જે ગઈ સાલે ભાવ 700 રૂપિયાના ભાવ હતા. હજી માર્કેટ સુધરવાની આ સાલ શક્યતા ઘણી ઓછી છે. આ ભાવ જે છે જ્યારે ગત વર્ષે રાયડાનો ભાવ 700 રૂપિયા ચાલતો હતો, જેમાં ચાલુ વર્ષે ઘટાડો નોંધાયો છે. જોકે હાલ રાયડાનો ભાવ 550 આસપાસ ચાલતો હોય મોંઘાદાર બિયારણ અને કાળી મહેનતના અંતે તૈયાર થયેલ રાયડાના પાકના ઘટતા ભાવથી ખેડૂતો બેહાલ બનવા પામ્યા છે. ભાવ બાળકો ઠેકાણું છે ને વાવેતરમાં ખેડૂતને તો ભાવ નુકસાન જ છે. એનો પછી શું એનો ભાવ વગર તો ખેડૂત સારો ઊંચો આવે. રાયડાનું બિયારણ મોંઘા ભાવનું લાવ્યો અને કોઈ મળવાનું નથી તો ખેડૂતોની આવીને આવી તો ખોટી દશાઓ જ આવે ને. ગમે એ માલ લીધો માલમાં કોઈ ઠકાણું પડતું નથી, ભાવમાં કોઈ ઠકાણું પડતું નથી. ખેડૂતની માફડા ભળી અને વોટ લેવા વેતર કે અમને આપો એમાં કોઈ ઠકાણું પડતું નથી. બિયારણ ઊંચા ભાવનો લાવેલો હવે રાયડાનો પાક બરોબર મળ્યો નથી. ભાવ છે ને અમને શું અમને સરકાર ઉપર ભરોસો સરકાર કોઈ કરતો નથી. અમને શું ભાવ. જોકે રાયડાના ભાવના ઘટાડા અંગે ડીસા ગંજ બજારના ચેરમેન ગોવાભાઈ દેસાઈએ પણ ખેદ વ્યક્ત કર્યો હતો. જ્યારે સરકારે રાજકારણથી દૂર રહી ખેડૂતોને બેહાલીમાંથી બચાવવા આગળ આવવાનો અનુરોધ કર્યો હતો. ગુજકો માસોલનો ટેકાનો ભાવ 600 નો છે, પહેલાથી છે, પણ 600 પણ આજે ખેડૂતને પોસાતું નથી. એને ભાવ વધારવો જોઈએ. એમાં રાજ્ય સરકારને પણ ઇન્વોલ્વ થવું જોઈએ. બધા જ માણસો જે ચૂંટાયેલા એમએલએ એમપી છે મળીને પણ આ પ્રશ્ન હાથમાં લેવો જોઈએ અને ખેડૂતને બચાવવો જોઈએ. ખરેખર આજે ખેડૂત બરબાદ થઈ ગયો છે. આટલા બધા મોંઘા બિયારણો ખાતરો આ તે છતાં પણ બધાને મોંઘવારી નડે છે. પણ આ ખેડૂતની મોંઘવારી કોઈ જોવે છે ખરું કે ખેડૂતની દશા શું છે, એના બાળકોની દશા શું છે,
બધાને અહીંયા શહેરોમાં જઈને ટ્યુશન ભણાવવા છે 50,000 રૂપિયા આલીને. ખેડૂત પ્રાથમિક શાળા મૂકી શકતો નથી, 2 જોડી હારા કપડાં પહેરાઈ શકતો નથી. આના માટે કોઈ વિચારતું નથી. બસ 4 શહેર ને 4 ગામડા હેરથ જોઈને છપાઈ દો છો. સુખી થઈ ગયા ખેડૂત, નાલ થઈ ગયા ખેડૂત, બરબાદ થઈ ગયા છે ખેડૂત. આ રીતે રહેશે તો મરી જશે. આના માટે બધા જ માણસોને ભેગા થઈને કોઈ પણ રાજકીય વાત લાયા વગર એક જ ખેડૂતની વાત લઈને ખરેખર રાયડાના 800 રૂપિયા હોવા જોઈએ. આમ ડીસા પંથકમાં ચાલુ વર્ષે રાયડાની ઉપજ તો સારા એવા પ્રમાણમાં થઈ છે, પરંતુ રાયડાનો ભાવ તળિયે બેસતા ખેડૂતોના મુખ ઉપર ચિંતાની કરચલીઓ ઉપસવા માંડી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સંપૂર્ણ ન્યૂઝનો આજે દેખ્યો અહેવાલ. પાલનપુરમાં એક નશાખોર પોલીસ કર્મીએ લગાવ્યો પોલીસની વર્દીને ડાઘ. અકસ્માત સર્જનાર પોલીસ જવાની લોકોએ કરી જાહેરમાં ધોલાઈ. ડીસાના સાંડિયા ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી ટર્બો ટ્રક ઝડપાઈ. આરઆર સેલની નાકાબંધીમાં વિદેશી દારૂ સહિત ₹37.28 લાખનો મુદ્દામાલ લાગ્યો હાથ. પાલનપુરથી વડગામને જોડતા માર્ગના કામમાં ગેરરીતિ આચરાતી હોવાની ઉઠી બુમરાળ. માલ મકાન હસ્તકના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા 12 મજૂરો પાસે લેવાઈ રહ્યું છે કામ. ડીસા ગંજ બજારમાં રોજિંદી 6,000 બોરી રાયડાની આવક શરૂ. જોકે રાયડાના ભાવને લઈ ખેડૂતોમાં ઘેરાયા નિરાશાના વાદળ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.